કોણ છે એવું કે જે તમારું પ્રતિબિંબ બની શકે, જીવી શકે? કોઈ નહીં. કારણ કે તમે તો ઇમેજમાં ક્યાંક છો. દરેકની જુદી ઇમેજ છે, દરેકનું જુદું પ્રતિબિંબ છે, દરેકે જુદું નક્કી કરેલું. આજે જ મને જાગૃતિ વાત કરતા હતા કોઈકના વિશે, એટલે જાગૃતિએ મને કહ્યું કે એટલું ખરાબ બોલ્યા એ તારા વિશે. એટલે મેં એને કહ્યું મારી પીઠ પાછળ બોલ્યા ને, મારી સામે બોલે તો એમની સાથે ચર્ચા કરું. આ બધા એવા લોકો છે કે જે તમારી પાછળ જ બોલવાનું પસંદ કરે છે, કારણ કે એમને ખબર છે કે જે કહી રહ્યા છે તે સત્ય નથી. એટલે તમારી હાજરીમાં તો એ કહી જ નહીં શકે. જેને ખરેખર તમારી સામે વાંધો છે, નંબર 1, અથવા જેને ખરેખર તમારામાં કોઈ સુધાર જોઈએ છે, અથવા જે ખરેખર તમારું ભલું ઈચ્છે છે, 3 પ્રકારના લોકો તમને મળે જ કહેશે કે તું યાર આવું નહીં કર, આ બરોબર નથી. કેમ? કારણ કે એ તમારું ઇમ્પ્રુવમેન્ટ ઈચ્છે છે. અને આપણો પ્રોબ્લેમ શું છે? તો કે આપણે કોઈની પણ ટીકા સાંભળી શકતા નથી. આપણે માત્ર પ્રશંસાના ગ્રાહક છીએ. ટીકાની દુકાને આપણે જતા નથી. આપણે એક જ વસ્તુ જોઈએ, શું? તો કે મારા વખાણ કરો. અને બહુ મજાની આનો સૌથી સરસ દાખલો તમને આપું કે પતિ જમવા બેઠો હોય, પત્ની રસોઈ પીરસે અને પૂછે, શાક સારું થયું છે ને? આનો જવાબ એક જ છે, હા. સવાલ પૂછવાની રીત પણ કેટલી મજાની છે. જુઓ, કેવું થયું છે એવું પૂછે તો પણ તમે એક એક્સપ્રેશન આપી શકો. સારું થયું છે એનો અર્થ એમ છે તમારે હા પાડવાની છે, તમે અપેક્ષિત છો હા પાડવા માટે, સિમ્પલી હા પાડો અને નીકળો, આગે बढ़ो. કેટલી બધી વાર બહાર તૈયાર થઈને જતા હોય પતિ પત્ની ને, પત્ની પૂછે કે હું સારી લાગુ છું? એટલે કે હા સરસ લાગે છે. કે હું જાડી થઈ ગઈ છું? એટલે પતિ પ્રયત્ન કરે કે ના ના એવું કઈ સાચું કહેવું ખોટું કહેવું એટલો મોટો ટ્રેપ છે. હવે આમાં એ કે સાચું કહો, પત્ની જ કે સાચું કહો. કેટલાક માણસો ભોળા હોય, ફેસ વેલ્યુ પર લઈને કે આ સાચું કહો એવું ઈચ્છે છે. સાચું કહો એનો અર્થ જ એને કે ખોટું કહો. પણ આપણે એટલે કે પતિ વિચારો કે આ વધ્યું છે. And you know what happens. Be it my home, be it your home, be it anybody's home, we are not here to take anybody's criticism. તૈતરીય બ્રાહ્મણ નામનો એક ગ્રંથ છે. એમાં એક કથા આવે છે. ઊંઘી ગયેલા વિષ્ણુના કાનના મેલમાંથી, સાંભળો, કાનના મેલમાંથી 2 રાક્ષસો બને છે. એક મધુ અને એક કૈટભ. આ મધુ છે એ મીઠો છે, કૈટભ છે એ કડવો છે. કાનના મેલમાંથી જન્મે છે. અને એનું ઇન્ટરપ્રિટેશન એ છે કે પ્રશંસા કે નિંદા આ બંનેમાંથી કશું કામનું નથી, કારણ કે આ કાનના મેલમાંથી જન્મે છે. ઘણી વાર પ્રશ્નો પૂછે લોકો તો ઊભા થાય, ક્વેશ્ચન આન્સર સેશન આપણે આજે પણ કરવાના છીએ બ્રેક પછી, તો ઊભા થાય કે તમે બહુ સારું લખો છો, તમે મને બહુ ગમો છો. પ્રશ્ન શું છે? આપણે મુદ્દા પર આવો, પ્રશ્ન કહો. તમે અહીંયા હાજર છો એનો અર્થ જ એમ કે હું તમને કહું છું કે તમે મને સાંભળવા આવે છો. હવે પ્રશંસાનો મતલબ સવાલ શું છે તમારો જે મારી સાથે કમ્યુનિકેટ થઈ શકે? આપણે બધાનો પ્રશ્ન આ છે કે કોઈ આપણી ટીકા કરે તો આપણને આપણો દુશ્મન લાગે છે, અને એમાં જો મોઢા પર કરે તો આપણે તરત કે તમે બહુ તોછડા જોયો. પડોશી સાથે આપણે કેટલા સારી રીતે વર્તીએ, અજાણ્યા લોકો સાથે કેટલા સારી રીતે વર્તીએ. આપણે ડંકિનમાં કોફી લેવા જઈએ અને તરત હાઉ આર યુ ટુડે, હોટ? કેમ? એની જોડે વાત નહીં કરો તો તમારે મુદ્દાની જ વાત કરવાની. આ પૈસા લે, વસ્તુ આપણે બાય, છતાં we try to be good to other people. અને people who live with us, we barely bother. ઘરમાં દાખલ થયા પછી આપણે એવું પૂછીએ છીએ કે હાઉ આર યુ ટુડે? નો, વી ડોન્ટ. ખરેખર તો એને પૂછવું જોઈએ કે હાઉ આર યુ ટુડે.
Because they are the people who live with us. They are the people who matter to us. They are the people who are going to actually feel good or bad. તમે જે ડંકિનમાં રોજ જતા હો, જે ડંકિન સાથે તમારે સંબંધ હોય, કે મેકડોનલ્ડ્સમાં જતા હો, કે જે બી તમારા ટાયરની દુકાને જતા હો, કે તમારા બાર્બરની દુકાને, જ્યાં પણ તમે જતા હો, એની સાથે તમે જગતભરની વાતો કરી શકો. કેમ? કારણ કે કરવી જોઈએ યાર. એની તમે સીધી મુદ્દા પર આવો, સારું ન લાગે. અને ઘરના માણસ ચાલ ખાવા કાઢ, અથવા એ પૂછે ડિનર લગાવી દઉં, ડિશ કરી નાખું, શું બનાવું? બંને પક્ષે છે. આમાં કોઈ એક વ્યક્તિ સારી છે ને એક વ્યક્તિ ખરાબ છે એવું નથી. આપણો પ્રોબ્લેમ જ એ છે કે આપણે આપણા પ્રિય પાત્રને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. એ સંતાન હોય તો પણ, પતિ હોય તો પણ, પત્ની હોય તો પણ, મિત્ર હોય તો પણ. ખરેખર ડિફિકલ્ટી ઓફ બીંગ ગુડ ઇઝ વેર યુ એકચ્યુઅલી લવ પીપલ, એક્સપ્રેસ ઇટ, સે ઇટ. ટાઈમ એન્ડ અગેન જેમ તમારા એટીએમમાં પૈસા મૂકો તો જ વિડ્રો કરી શકો, એમ તમારે સંબંધમાં પણ જમા કરવું પડશે તો કાર્ડ ઘસાશે. આપણે કાર્ડ ઘસીને ખાલી કરી નાખ્યું છે. અને ટાઈમ એવો આવે છે કે જ્યારે કાર્ડ રિક્લાઇન થાય છે ત્યારે આપણને બહુ દુઃખ થાય છે કે મેં આવું નહોતું ધાર્યું. આપણે હતા ત્યાં પાછા કે મેં આવું નહોતું ધાર્યું. હવે આ નહોતું ધાર્યું, પણ એણે પણ આવું નહોતું ધાર્યું કે તમે આવું ઘસીને ખાલી કરી નાખશો. એવું એ ન કહી શકે. આપણે આપણા સંતાનો સાથે પણ આવા છે. આપણા સપના આપણા સંતાનો પૂરા કરવા, આપણી ઈચ્છાઓ આપણા સંતાન પૂરી કરવા. બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ ભાગ આ જિંદગીનો બનતો જાય છે. મોટા ભાગના મા બાપોને, માતા પિતાને હું જોઉં ત્યારે મને સમજાય કે એ લોકોને સંસ્કૃતિ, સભ્યતા, પરંપરા, ભારતીયતા આ બધા વિશેના પોતાના એક ખ્યાલ છે. તમે આજથી 50 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા ભારતથી આ દેશમાં આવ્યો. The children are born and brought up here. એ લોકોની જન્મભૂમિ પણ અમેરિકા છે. એમને વતન નામના શબ્દ સાથે કોઈ નિસ્બત નથી. એમનું વતન જ આ છે. એ તમારી સાથે ત્યાં આવે છે કારણ કે એને મજા આવે છે. એને અટેન્શન મળે છે, એને સ્પાઇસી ખાવા મળે છે, એને લોકો પોતાને ઘેર બોલાવે છે, એને રિક્ષામાં બેસવાની મજા આવે છે, એને છકડા ચલાવવાની મજા આવે છે. થોડા દિવસની મજા, એથી વધુ એને માટે આ વતનનું કોઈ મહત્વ નથી. એને ભારતીય ફૂડ સાથે એવો નિસ્બત નથી, સ્વાદ સાથે છે. એને ભાવે. આજે જ જાગૃતિનો દીકરો કે છે, વોટ ડુ યુ કોલ ધેટ પીસ ઓફ સ્નેક વિચ યુ ઈટ? એ શોધીને ભાખરવડી લઈ આવ્યો. ત્યારે હું હસતી હતી. મને મનમાં એ જ થયું, મેં કીધું આ ભાખરવડી એને ભાવે છે, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે એ ભાખરવડીનું નામ કંઈક બીજું હોત તો એને શું ફરક પડે છે? એને ભાવે છે, બસ આટલાથી જ એનો નિસ્બત છે. એ ભારતીય ફૂડ છે, મેક્સિકન ફૂડ છે, એ ઇટાલિયન ફૂડ છે, એની સાથે એને કોઈ નિસ્બત જ નથી. એને એના સ્વાદ સાથે નિસ્બત. વોટ વી ટ્રાય ટુ ડુ ઇઝ ગુજરાતી શીખો, મંદિર લઈ જાઓ, પગે લગાડો, આમ કરો, વડીલોની આમંત્રણ રાખો, કથામાં બેટા એક દિવસ તો આવવું પડે. એને શું નિસ્બત છે એ પહેલા શોધી કાઢો. અને જો ન હોય તો નિસ્બત જગાડો. જો તમે ખરેખર ઈચ્છતા હો કે તમારું બાળક તમારી પરંપરાઓ સાથે, તમારા વિચારો સાથે, તમારી ભારતીયતા સાથે, તમારી સંસ્કૃતિ સાથે જોડાયેલું રહેતો. આપણી સંસ્કૃતિ બહુ અદ્ભુત છે, પણ આપણે પણ કેટલી જાણીએ છીએ. 11 કરો, કેમ? 12 નહીં, 14 નહીં, 13 નહીં, 8મ નહીં ને 11 કેમ? એ વિશે કોઈ પાસે માહિતી છે? કોઈને ખબર નથી ને છતાં આપણે 11 કરવાની. કેમ? તો કે ગુજરી ગયાની પાછળ 1 વર્ષ 11 કરે, એને પુણ્ય મળે. કેવી રીતે મળે એ તો સમજાવો. તમે 11 કરો એથી કોઈને પુણ્ય કેવી રીતે મળે? અમારે એક બહુ સરસ કિસ્સો છે. આઈ રિયલી વોન્ટ ટુ શેર ધીસ એન્ડ આઈ એન્જોય ધીસ. મારા મિત્રના પપ્પા અને મારો મિત્ર, એના ઘરમાં મોટા ભાઈ જે પરણ્યા નહોતા, નાભુભાઈ, એમને રોજ વાળુમાં દૂધ જોઈએ, અચૂક. એ જો રાત્રે દૂધ ઘરમાં ન હોય તો ધમાલ થઈ જાય. ઘરની સ્ત્રીઓનું આવી બને, રાડા રાડ થઈ જાય. હવે મારા મિત્રનો દીકરો બીમાર પડ્યો એટલે એના ફાધરે બાધા લીધી. એના દીકરાને એ લોકો બધા ગેલીઓ, નાનકડો એટલે ગેલું ગેલું કરે. તો કે ગેલું સાજો થઈ જશે તો લાંબુ દૂધ નહીં ખાવ. મારે નાવા નકર નીચોવા.
ઘેલું સાદું થઈ જશે તો લાભુ દૂધ નહીં ખાય. ઘેલું તો સાદું થઈ ગયું. લાભુને કહે કોણ કે વાંધા છે? ધૂળના પોકની હિંમત તો થવી જોઈએ ને કે જઈને લાભુ કાકાને કહે કે લાભુ કાકા તમારે દૂધ નથી ખાવાનું. ચાલ્યું એમને થોડા દિવસ. ઘેલુભાઈ પાછા માંદા પડ્યા. હવે પિતાને એમ થયું કે આ વહેમ આવ્યો. એટલે જઈને કહ્યું કે ભાઈ અમે તારે માટે બાધા લીધી છે. એટલે લાભુ હાથ ઊંચા કર્યા અને કહ્યું કે અરે મારે બદલે તમે કેવી રીતે બાધા લીધી? હું નહીં કરું. સોપો પડી ગયો ઘરમાં. તું તારા ભાઈના દીકરાને ચાહતો નથી ત્યાં સુધી બધા આવી ગયું. લેવલ ત્યાં સુધી ઉતરી ગયું. હવે સવાલ એ ઉભો થાય છે અહીંયા, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કે કોઈ કોઈના બદલે બાધા લઈને કોઈએ પાડી અને તમે ન પાડો તો પહેલો સવાલ આવે મેં તમને આવા નહોતા ધાર્યા. મને કહ્યું કે તમે બહુ પ્રેમ કરો છો. હા કરું છું. હું રાતના ઉજાગરા કરવા તૈયાર છું. એને રાત્રે બાથરૂમ થઈ જાય તો એને કપડાં બદલાવા તૈયાર છું. હું એને પોતા મૂકવા તૈયાર છું, પણ દૂધ છોડવા તૈયાર નથી. તો એમાં પ્રેમ નથી. યુ ડિસાઇડ. તમે પ્રેમ શેને કહો છો? કોઈ માટે કંઈ છોડવું એ પ્રેમ છે? કોઈ માટે ભૂખ્યા રહેવું એ પ્રેમ છે? હું કેટલી બધી પત્નીઓને એવી ઓળખું છું કે જે પતિની રાહ જુએ જમવામાં અને પછી એને મોડું થાય તો અચૂક જમતા પહેલા તકાય. હવે આ પ્રેમ છે કે નથી એ તમારે જાતે નક્કી કરવાનું છે. 5:30 તમને ભૂખ લાગતી હોય તો જમી લો અને પછી એ આવે ત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર આનંદ વાતો થઈ શકે તો એ વધારે પ્રેમ છે કે પેલા 9 વાગ્યા સુધી પ્રતીક્ષા કર્યા પછી તમે ચીડાઈ ગયા હો, તમારું ભેજું છટક્યું હોય અને આવે તો એમાંથી કોઈના ખાવાનામાં સ્વાદ ના હોય, એ પણ કંટાળીને જમે, તમે પણ કંટાળીને જમો, એમાં પ્રેમ છે. આપણે બધાની પ્રેમની અભિવ્યક્તિમાં પણ કંઈક કન્ફ્યુઝન થઈ ગયું છે. કેટલી બધી પત્નીઓને કે મને આજ સુધી કોઈ દિવસ આઈ લવ યુ જ નથી કહ્યું, પણ તમે ભૂલી ગયા કે તમારી ગાડીના ટાયર ફ્લેટ થાય ને અને તમે ફોન કરો ને ત્યારે જ્યાં હોય ત્યાંથી સીધા તમારી પાસે આવે છે, કામ છોડીને તમને પિક કરવા આવે છે. એ આઈ લવ યુ છે કે નથી? તમને ગમે છે કાગેનુઝાને સાંભળવી માટે એ તમારી સાથે ચૂપચાપ આવીને બેસે. આઈ લવ યુ છે કે નથી? આઈ લવ યુ છે કે નથી? આ સવાલ તમારે તમારી જાતને પૂછવાનું છે. એ વસ્તુ આપે તો જ પ્રેમ છે? એ તમને અભિવ્યક્ત કરે તો જ પ્રેમ છે? કેટલા બધા લોકો હમણાં સાઈરામભાઈ એક બહુ સરસ કિસ્સો કીધો. સાઈરામભાઈ છે એટલે મારે એના નામે જ કહેવો જોઈએ. મને બહુ મજા આવી આ કિસ્સો સાંભળી કે ભારતથી એક કલાકાર આવા ડાયરાના પહેલી વાર કોઈને ઘરે ગયા. જે ઘરે રહે સામાન્ય રીતે કલાકાર એટલે એમના ઘરે રહ્યા એટલે પેલા ભાઈ જે હતા એ બહેનને હની કે અને બહેન જે હતા એ ભાઈને ડાર્લિંગ કે. એટલે ભાઈ રોજ સાંભળતા રહ્યા. 2 દિવસ પછી જમવા બેઠા સાંજે તો એમણે કહ્યું કે હનીભાઈ જરા ડાર્લિંગ મને દાળ આપો. એમનું નામ છે એમાં એનું તો જ નથી. મજા એ છે કે આપણે તમે દાખલા એમ કે એનું નામ હની નથી એટલે એમ કે મેં તો એવું ધાર્યું, તમે એને હની કહેતા હતા એટલે મેં ધાર્યું કે એનું નામ હની છે. મારો એક ફ્રેન્ડ છે અહીંયા અમેરિકામાં જ રહે છે, મને કાયમ હશે કે પતિ ઘરે આવે અને પત્નીનું મોઢું ચડેલું હોય અને એમ કે હની આઈ નીડ ટુ ટોક. એનો અર્થ થાય કે ઇટ્સ ટાઈમ ટુ ગો ટુ ધ લોયર. સવાલ એ છે કે આપણે એવું કહી શકીએ છીએ કે આઈ નીડ ટુ ટોક, પણ ત્યાં સુધી જતા પહેલા we don't say that we need to talk. We do not rise and talk. We do not try and express or say what we really need to say. તમને વાંધો છે તો જે વ્યક્તિને તમે ચાહો છો, જે વ્યક્તિ સાથે ખરેખર તમે જીવવા માંગો છો, જે વ્યક્તિ સાથે તમારે છૂટા નથી પડવું, એને કહી દો કે મને નથી ગમતું, આ મારી સાથે આમ નહીં કરવાનું. અને આ કયા પછી હિસાબ 5 મિનિટમાં સરભર થઈ જાય છે. પેલી વાત તમે પકડી રાખી, એ વાતને દિવસો થયા, એ એટલું બધું એક્યુમ્યુલેટ થયું કે જે દિવસે ફાટી એ દિવસે કુકરની વિસલ વાગી. એનાથી ઓછું તો કઈ થવાની સંભાવના જ નથી. એને બદલે જે 2 જણા શયનખંડમાં નિર્વસ્ત્ર થઈ શકે છે એ મન પરથી વસ્ત્ર કેમ ન ઉતારી શકે?
બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે લગ્ન જીવન. અને આ અહીંયા જ છે કે ત્યાં જ છે કે પહેલે જ છે કે અહીંયા જ છે આવું કંઈ નથી. આ વિશ્વભરનો સવાલ છે. ભારતમાં પણ બહુ જ થાય છે. આ કોઈ હું તમને કહું છું ને અહીંયા જ થાય છે એવું નથી. હવે અમદાવાદ અમરેલી સુધી આ વાત પહોંચી છે. નાના નાના ગામડાઓ સુધી આ સવાલ પહોંચે છે. એનું કારણ એ છે કે આપણે વાત કરવાનું ભૂલી ગયા છીએ, માત્ર દલીલ કરવાનું છે. Whenever we talk, we eventually are. તમે વિચારજો મારી વાત ઉપર, તમને સમજાશે. કેટલા બધા લોકો તમે વાત કરતા સાંભળ્યા હશે કે શું થયું. દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ સ્ટારબક્સમાં કોફી લેવા ગયા ને એને કઈ તમે માંગ્યું હતું એનાથી જુદું આપ્યું, કે તમે લઈને આવ્યા ને જે કોઈ તમારી સાથે બેઠા છે એ લોકો કે મેં એને આમ કહ્યું હતું, પછી એને આમ કહ્યું, પછી મેં આમ, અરે પણ એની રિસીટ બતાવો. આટલી બધી પહેલી હોય. Just get up, go to the counter. મેં શો કે ભાઈ મેં આ નહોતું કહ્યું, મેં આ કહ્યું. અંદર અંદર કેટલા બધા મેં તને કહ્યું હતું, તે મને કહ્યું હતું, મેં આમ ક્લિયર કર્યું હતું, તે ક્લિયર ના કર્યું, તારું કાયમ આવું જોઈએ છે, પછી ત્યાંથી ત્યાં પહોંચી જાય. આપણા સંતાન ઓલ ઓફ અસ આર લાઈક ધીસ. કેટલા બધા લોકો પોતાના બાળકોને એવું કહે કે આ બધી જે સગવડ છે ને એ અમે તને આપી છે. અમે તો 2 જોડી કપડામાં અહીંયા આવેલા, ખિસ્સામાં $15 હતા, કોઈ અમારું સગું નહોતું, તો એમાં એનો શું વાંક? મને એટલો જ એક સવાલ તમને સાદો પૂછો કે એમાં એનો શું વાંક? તમારું કોઈ નહોતું, તમે $15 લઈને આવ્યા, તમે હેરાન થયા, તમે 3 જોબ કરી, તમે માંડ માંડા ઘર બાંધ્યું, આ બધું સમજી ગઈ, પણ એમાં એનો શું વાંક? સવારે 9:30 પિતા કામે જતા હોય અને દીકરો ઉઠ્યો ના હોય એટલે જતા જતા એની માને કે હું 6 વાગે નીકળું છું ને એમાં 9:30 સુધી સુઈ શકે છે. સરસ, આ તમને સમજાયું છે ને? તો જ્યાં સુધી તમારે એને 9:30 સુધી સુવા દેવો છે ત્યાં સુધી તમે 6 વાગે જાઓ. સારો વિચાર. તમને જે દિવસે એમ થાય કે હવે એને નથી સુવા દેવો 9:30 સુધી, એ દિવસે તમે સૂજો 9:30 સુધી, ઉઠીને જશે. આ નવી પેઢી એ રીતે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે આપો છો તો એ સગવડ ભોગવે છે, તમે નહીં આપો તો એ એટલી આસાનીથી સગવડ વગર ચલાવે છે કે તમે આશ્ચર્યચકિત થઈ જાય. એ એટલી શાંતિથી જીવી શકે છે કે તમને પહેલો વિચાર એવો આવે કે અચ્છા ગઈકાલે જે છોકરો એસી વગર સૂતો નહોતો એ આજે હવે આટલી શાંતિથી ઊંઘે. આ બહુ મજાની પેઢી છે અને એનું સૌથી મોટું કારણ એ છે કે આ પ્રામાણિક પેઢી છે સાહેબ. Very, very honest generation. They are not bothered to express what they feel. Their relationships they don't find. એને જો કોઈ બીજી પ્રકારની રિલેશનશિપ હોય તો પણ એ એટલી સ્વાભાવિકતાથી તમારી સામે આવીને કહી શકે છે કે આ મારી રિલેશનશિપ છે. પછીથી મળજે ને તું સહેજ આગળ જા, હું ગાડી લઈને આવું છું, પછી બેસી જજે. આવું આપણે કર્યું છે કારણ કે આપણે બધી પેઢી છે. આપણે મહાદ્રવ્ય પેઢી છે. જે લોકોને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હતા એ બધાએ પત્નીને એક વાર તો એમ કહ્યું છે કે ના ના એવું કઈ નથી, વી આર જસ્ટ ગુડ ફ્રેન્ડ્સ. કોકના માથે હાથ મૂકીને સોગંદ ખાધા હશે, કંઈક કર્યું હશે, ફરી હું નહીં મળું આવું વચન આપીને બીજે જ દિવસે સાંજે મળ્યા હશે. કારણ કે આ એક એવી પેઢી વીતી ગઈ કે જેણે ધોતિયાથી શરૂ કરી અને શોર્ટ સુધીનો પ્રવાસ છે.